પ્રિયવ્રત અને ઉતાનપાદ નામના બે દીકરા. એમાં પ્રિયવ્રત યોગી બન્યો હતો અને ઉતાનપાદ રાજા બન્યો હતો. પણ એ ઉતાનપાદ રાજાને બે પત્નીઓ હતી. એકનું નામ સુરુચિ, બીજીનું નામ સુનીતિ. હે પરીક્ષિત, એ બંને પત્નીઓને એક એક પુત્ર પણ હતા, સંતાન હતા. સુરુચિના પુત્રનું નામ ઉત્તમ કુમાર બતાવ્યું છે અને સુનીતિનો જે દીકરો હતો એનું નામ ધ્રુવ કુમાર છે. આખી કથાનો સાર હું તમને અધ્યાત્મ અર્થમાં સમજાવું તો આ કોઈ રાજાની કથા નથી. આ કથા આપણી પોતાની છે. આપણે પોતે જ ઉત્તાનપાદ છીએ. કેવી રીતે? બોલે જન્મ વખતે જેના પગ ઊંચા હોય એ બધા ઉત્તાનપાદ. અરે આપણે બધા જ. હરેક જીવાત્માને બે પત્ની હોય. એકનું નામ સુનીતિ, બીજીનું નામ સુરુચિ. પણ સુ એટલે સારી. સુ થોડી વાર માટે દૂર કરી નાખો, નીતિ અને રુચિ, તો આખી કથાનો હાર તમને સમજાશે. હરેક જીવાત્માને બે પત્ની હોય છે. એક રુચિ હોય છે, બીજી નીતિ હોય છે. રુચિ એટલે પદાર્થો પ્રત્યેનું આકર્ષણ, સંસાર પ્રત્યેનું આકર્ષણ. અને નીતિ એટલે નીતિમાન જીવન, સદાચારી જીવન, સાત્વિક જીવન, પ્રભુમય જીવન, ઉત્તમ જીવન, એનું નામ નીતિ. ફળ બંનેમાંથી જન્મે છે. રુચિમાંથી પણ જન્મે, નીતિમાંથી પણ જન્મે. અહીંયા રુચિને પણ પુત્ર છે, નીતિને પણ પુત્ર છે. રુચિના પુત્રનું નામ ઉત્તમ કુમાર. રુચિમાંથી જન્મતું ફળ દેખાવમાં ઉત્તમ હોઈ શકે પણ નાશવંત હોય છે. ભાગવતજીમાં ઉત્તમ કુમારના મૃત્યુની કથા છે. યક્ષો સાથે યુદ્ધ થયું. ઉત્તમ કુમારને યક્ષોએ મારી નાખ્યો છે. રાજાની ગોદમાં બેસવું હોય તો તપસારાધ્યમ પુરુષમ. પુરુષમ એટલે પ્રભુ. પ્રભુને પેલા પામ, એની પાસે વરદાન માંગ. ગર્ભે ત્વમ સાધય આત્માનમ. મારા ઉદરથી, મારા ગર્ભથી જન્મ લે તો જ તું રાજાની ગોદમાં બેસી શકે. બાકી દાસીના દીકરાને રાજાની ગોદમાં બેસવાનો કોઈ અધિકાર નથી. અને 5 વર્ષનો છોકરો સોતન માએ મેણું માર્યું અને મેણું સાંભળી અને રડી પડ્યો છે. રડતા રડતા ધ્રુવ પોતાના કક્ષ તરફ જાય. જો રુચિ અને નીતિ. રુચિ ઝઘડા ઊભા કરે એનું નામ રુચિ, અને ઝઘડાને પી જાય, ઝઘડાને ટાળે એનું નામ નીતિ. એને ધ્રુવ પાસે આવીને કીધું, બેટા શું થયું, શું કામ રડે? અને એ વખતે 5 વર્ષનો છોકરો રડતો હતો, બહકા ભરતો હતો. પણ વિચાર કર્યો કે માને જો આ વાતની ખબર પડે તો બંને મા વચ્ચે વૈમનસ્ય થશે, ઝઘડા થશે, પછી ઘરમાં રહેવાની મજા નહીં આવે. 5 વર્ષના છોકરાની એટલી સમજણ હતી એટલે એને આખી વાતને એને પણ ફેરવી નાખી. ના માં, એ તો એમ આંસુડા લૂસતો લૂસતો કહેવા માંડ્યો, એ તો હું રમતા રમતા જરા પડી ગયો ને એટલે મને વાગ્યું ને એટલે રોતો હતો. નીતિ જાણે છે પેલી એ મેણું માર્યું એટલે રોતો હતો, પણ છોકરાએ મને. પણ નીતિ મેં તમને કીધું ઝઘડા ટાળે. નીતિએ કીધું, બેટા હું જાણું છું પેલી માએ તને તારા પિતાની ગોદમાં બેસવું હતું ને પેલી માએ તને કઈક શબ્દો કીધા. શું કીધા એ મને ખબર છે. જૂઠું ના બોલ બેટા, મને ખબર છે. તને કીધું તો મૂળ તપ કરવા જવાનું ને, ભગવાનને પ્રસન્ન કરવાનું કીધું ને. એમાં તો આટલો બધો રડી પડ્યો. દ્રઢ નિશ્ચય સાથે ધ્રુવજી તપ કરવા માટે તૈયાર થયા અને નીકળ્યા. ભાગોળ સુધી લોકો વળાવવા માટે આવ્યા. સુનીતિ પણ આવી. ભાગોળ આવ્યું એટલે સમાજ આખો ઊભો રહ્યો અને પછી માથા ઉપર હાથ મૂકી અને સુનીતિએ આશીર્વાદ આપ્યા. બેટા
જલ્દીથી જલ્દી તને ભગવાન મળશે. માના ચરણમાં 5 વર્ષના છોકરાએ પ્રણામ કર્યા, 2 ચૂમીઓ લીધી અને એક વાત કાનમાં કરી કે બેટા, રસ્તામાં કોઈ સંત મળે ને તો એને પગે લાગવાનું ભૂલતો નહીં. અને બીજી, તું એકલો નથી, મારો આશીર્વાદ તારી સાથે છે. અને આ સંસારમાં મને કહી દેવા દો, માનો આશીર્વાદ જેના માથે હોય ને, પછી એને આ સંસારમાં 14 બ્રહ્માંડમાંથી ગમે એટલા તાઢ તડકા આવે, માનો આશીર્વાદ હોય એને વાળ વાંકો ન થાય. માના આશીર્વાદમાં એટલી તાકાત છે. તું એકલો નથી, મારો આશીર્વાદ તારી સાથે છે. રસ્તામાં કોઈ સંત મળે, આ 5 વર્ષના છોકરાએ ગાંઠ મગજમાં વાળી લીધી, સંત મળે તો પગે લાગવું, હું એકલો નથી, મારી હારે મારી માનો આશીર્વાદ છે. બસ 5 વર્ષનો છોકરો રવાના થયો. ક્ષિતિજમાં જ્યાં સુધી ધ્રુવ દેખાણા ત્યાં સુધી આખો સમાજ સ્તબ્ધ બનીને જોતો રહ્યો. પણ પછી તો ધ્રુવ ધાર ઉપર ચડીને ધારની ઓલપા ધાળ વળોટી ગયા. આ બાજુ ધ્રુવજી જંગલને માર્ગે ચાલ્યા જાય. ભગવાનને આ વાતની ખબર પડી. નારાયણે નારદજીને પ્રેરણા કરી કે પ્રભુ જાઓ, જુઓ તો ખરા, 5 વર્ષનો છોકરો મારી પ્રાપ્તિ કરવા માટે ઘેરેથી નીકળ્યો તો ખરો, પણ તુંબડું કાચું છે કે પાકું, તપાસ કરો. અને પરીક્ષા લેવા માટે શ્રી નારદજી આવે છે. નારદજીને સામેથી ચાલતા આવતા જોયા અને ધ્રુવને યાદ આવી ગયું, માએ કીધું તું કોઈ સંત મળે તો પ્રણામ કરજે. લાકડી પડે એમ શ્રી નારદજીના ચરણમાં ધ્રુવે દંડવત પ્રણામ કર્યા છે અને માથા ઉપર હાથ મૂકી અને સુફલ મનોરથ હોઈ તુમારે, બેટા તારા મનોરથ પરિપૂર્ણ થાય. આશીર્વાદ. કોણ છો? કોનો દીકરો? શું નામ? ક્યાં જાય છે? એકલો કેમ? ઘણા બધા સવાલો એક સાથે નારદજીએ કરી નાખ્યા. એ વખતે 5 વર્ષનો છોકરો નારદજીને કહે છે કે મહારાજ, હું રાજકુમાર છું. રાજકુમાર? ઉત્તાનપાદનો દીકરો? બોલે હા. શું નામ? ધ્રુવ કુમાર. રાજકુમાર ધ્રુવ જંગલમાં એકલો, સાથે કોઈ નહીં, ક્યાં જાય છે? ભગવાનને મેળવવા જાઉં છું. આ ઉંમરમાં બેટા ભગવાનને મેળવવા? હજી તો તારે ભણવા ગણવાની, ખેલકૂદ કરવાની ઉંમર. આ ઉંમરે કઈ ભગવાન મેળવવાની એટલી બધી હું ઉતાવળ? નહીં મહારાજ, ઘરેથી નક્કી કરીને નીકળ્યો છું, માનો આશીર્વાદ લઈને નીકળ્યો છું. ભગવાનને મેળવીને જ પાછો ફરીશ. હવે તો મને એક કામ કરો, જલ્દીથી જલ્દી ભગવાન ક્યાં મળે મને સ્થાન બતાવો. મને મહારાજ ભક્તિની કઈ ખબર નથી, મને એવી કોઈ ભક્તિ બતાવો, અને અથવા તો કોઈક એવો મંત્ર મને આપી દો જે મંત્ર રટવાથી મને જલ્દી જલ્દી ભગવાન મળે. 3 પ્રશ્નો ધ્રુવજીના નારદજીને હલાવી મૂક્યા છે. અહીંયા આગળ ચક્રવર્તી સમ્રાટ પોતાની જાતને અભાગ્યો કહે છે. અહો મેં બત દૌર્ભાગ્યમ સ્ત્રી જીતસ્યો પરાધય. મહારાજ, હું મારી સ્ત્રી દ્વારા જીતાયેલો છું અને પરાધીન છું. મારા ઘરમાં કઈ હાલતું નથી. એના કારણે 5 વર્ષનો મારો છોકરો મારા હાથમાંથી છૂટી ગયો છે. પ્રભુ, હવે એ મને મારો દીકરો પાછો મળે એટલા માટે કઈ નારદજીને પ્રાર્થના કરે છે. ઉતાન, મને મારો ધ્રુવ પાછો મળે એટલા માટે કાંઈક ઉપાય. અને એ વખતે શ્રી નારદજીએ ઉતાનપાદ રાજાને કીધું કે તારા દીકરાને સહી સલામત પાછો જોતો હોય તો તું ઘરમાં બેસીને તપ કર. દીકરો ભગવાનને મેળવવા માટે મધુવનમાં, વૃંદાવનમાં તપ કરે છે, અને એ દીકરાને સહી સલામત પાછો મેળવવા માટે પિતાજી ઘરમાં બેઠા બેઠા તપ કરે છે. 6 મહિના સુધી માત્ર ચોખા, દૂધ અને ચોખા ખાય અને એ જ મંત્ર ઓમ નમો ભગવતે. પ્રભુ, આપના દર્શન કરવાની લાલસા હતી, બીજી કોઈ ઈચ્છા નથી. જો આ શબ્દ સિદ્ધાંત સમજવા જેવો છે. ઘરેથી નીકળ્યો છે શું કામ? પિતાની ગોદમાં બેસવા માટે, સુરુચિના ઉદરથી જન્મ લેવાનું માંગવાનું હતું, પણ સાધનાને અંતે ભગવાન મળ્યા. ભગવાન માંગવાનું કે તો એનો એ જ 5 વર્ષનો છોકરો ભગવાનને કહે કે હવે મારી કોઈ તમન્ના નથી, કોઈ ઈચ્છા નથી.
આ સિદ્ધાંત સમજવા જેવો છે. જ્યાં સુધી મારા ને તમારા મનમાં કાંઈક પણ ઈચ્છા, કાંઈક પણ કામના, કાંઈક પણ પ્રલોભન હજી ચિત્તમાં હશે, ત્યાં સુધી ઈશ્વર નહીં મળે. જ્યારે નિષ્કામ થઈ જઈએ ને ત્યારે નારાયણ હામો જ ઊભો હોય. નારાયણને પ્રગટવાની જરૂર હોતી જ નથી. નારાયણ તો આપણી હામો જ છે. પણ આપણે આ ગોગલ્સ જે પહેર્યા છે ને, કામના, ક્રોધના, લોભના, મોહના, માયાના, મત્સરના, મારા તારાના, વેર ઝેરના, ત્યાં સુધી ઈશ્વર દેખાતો નથી, પ્રગટ થતો નથી. બેટા તું કંઈક લેવા માંગવા આવ્યો તો? બોલે ના પ્રભુ, બસ આપનો જન્મ જન્મ આપની ભક્તિ મળે, મને બીજું કાંઈ ના જોઈએ. ભગવાને સામેથી કીધું, તું નથી માંગતો પણ મારે તને દેવું છે. મારે આ સંસારને બતાવવું છે કે મારી કૃપા હોય તો 5 વર્ષનો પણ રાજા બની શકે. મારે તને રાજા બનાવવો છે. અને 36 કલ્પનું રાજ્ય. આજ પણ ધ્રુવનો તારો અખંડ અવિચલ, જગત આખું ફરે, સૂર્ય ફરે, ચંદ્ર ફરે, 14 બ્રહ્માંડ બધું ફરે, તારા ફરે, ગ્રહ ફરે, બધું ફરે, કોઈ સ્થિર નથી આ સંસારમાં. સ્થિર આ સંસારમાં હોય તો એક જ વસ્તુ છે, ધ્રુવજી સ્થિર છે. આજ પણ સ્થિર છે અને 36 કલ્પ સુધી સ્થિર રહેવાના છે. બેટા મારે તને રાજા બનાવવો છે. આશીર્વાદ આપીને પ્રભુ ગયા, પોતાના ચરણમાં સ્થાન આપ્યું અને ધ્રુવજી ઘરે આવ્યા. ઉત્તાનપાદને ખબર પડી કે દીકરો ભગવાનને મેળવીને આવ્યો છે, સ્વાગત સન્માન કરવું જોઈએ. ધ્રુવજીનું સુંદર સ્વાગત ઉત્તાનપાદ રાજા કરે છે. અને આવ્યો એટલે સીધી રાજની ગાદી ધ્રુવને સોંપી છે. 5 વર્ષનો છોકરો રાજા બને છે. ધ્રુવનું ચરિત્ર અદ્ભુત છે.